મિત્રો 22 તારીખે આણંદના અક્ષરફાર્મમાં ભવ્યથી ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આપ જે મારી પાસે આ જે સ્થળ જોઈ રહ્યા છો, આ જે સ્ટેજ છે, ત્યાં અંદાજિત 3000 થી વધારે જે વાનગીઓનો અન્નકૂટ જે છે ભગવાન સ્વામિનારાયણને ધરાવવામાં આવશે અને તેની સાથે જે પ્રમાણે વાત કરવામાં આવે તો અંદાજિત 10 ટન જેટલો વજનનો જે આ પ્રસાદ છે તે પ્રસાદનું વિતરણ અંદાજિત આણંદના 200 જેટલા ગામોમાં થશે અને ઘર ઘર સુધી આ પ્રસાદ પહોંચાડવા માટેનું અત્યારનું જે કહી શકે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આવો જાણીએ સ્વામીશ્રી પાસેથી કયા પ્રકાર વિશેષ અન્નકૂટ છે અને આપને દર્શન માટે અહીંયા કેમ આવવું જોઈએ। સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સાંઈ મહારાજની જય, બ્રહ્મહંસ સાંઈ મહારાજની જય, આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવની જય। આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એ બીએપીએસ સંસ્થાનું ઉદ્ભવ સ્થાન છે। પાયાની અંદરથી અહીંયાથી સત્સંગની શરૂઆત અહીંથી થયેલી છે। અહીંના સંતો અને હરિભક્તોનો સિંહ ફાળોમાં રહેલો છે। ઉત્તરોત્તર અહીંયા સત્સંગ વધતો જ રહ્યો। આજે આ મંદિરને સ્વામી પ્રતિષ્ઠા કર્યા 25 વર્ષ પૂરા થાય છે ત્યારે રજત જયંતિ મહોત્સવ આ આખું વર્ષ દરમિયાન ઘણા ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે નવું વર્ષ જ્યારે આવી રહ્યું ત્યારે દીપાવલી પર જેમ દરેક સંપ્રદાયના મંદિરોમાં ભગવાન અન્નકૂટ ધરવામાં આવે છે, આ વર્ષે અહીંયા એક વિશેષ એટલે મહા અન્નકૂટ ઉત્સવ એનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર લગભગ 3000થી પણ વધુ વાનગીનો એ અન્નકૂટ ધરવામાં આવશે। 22 તારીખે સવારે 9 વાગ્યાનું ઉદ્ઘાટન થશે। સાંજે 7 વાગ્યા સુધી બધાને દર્શન અને એના આરતીનો પણ લાભ મળશે। અગત્યની વાત એ છે કે 25 વર્ષ આ મંદિર થયું એના દરમિયાન અહીંયા જે યુવાનો, જે બાળકો, જે મહિલાઓ અને જે હરિભક્તો, વૃદ્ધ હોય, નાના મોટા બધા જ દરેકની અંદર અનેરો ઉત્સાહ, ભક્તિ, સેવા એની અંદર જે પ્રેરણા જે મળી છે એના ફળ સ્વરૂપે આજે આપણે તમે જુઓ છો આજે આ જે કંઈ અન્નકૂટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અહીંયા જે સુશોભન થઈ રહ્યું છે અને જે કંઈ બધી વાનગીઓ બનાવવામાં આવી છે એ પણ બધા કાર્યકર્તાઓ, હરિભક્તોએ, યુવકોએ ભેગા થઈને બનાવી છે। અહીંનું જે આખું સ્ટેજ તમે જુઓ છો જે લાકડાનું બનાવ્યું છે એ પણ એની અંદર પણ બધા યુવકો રાત દિવસ લગભગ 10 દિવસથી આ કામ ચાલતું હતું અને બધાએ જાતે આ મહેનત કરી છે। એટલે આનું આયોજન કરવું, પીરસવાની વ્યવસ્થા, બધી ગોઠવણની વ્યવસ્થા, લગભગ 70 થી 80,000 જેટલા બોક્સ ભરવાના એ પણ બધા જાતે જ બધા યુવકો, બહેનો, ભાઈઓ બધા એ મંડી પડેલા છે। એટલે મૂળ વાત એક જ છે કે આ મંદિરથી ખાલી ઘંટ વગાડવાના, ખાલી આરતી ઉતારવાનો એવો કોન્સેપ્ટ નથી, પણ આ મંદિરમાં આવવાથી એક દરેકની અંદર ચેતના જાગે, દરેકની અંદર એવી ભક્તિભાવ, સેવા ભાવનાના એના સદ્ગુણો જે આવે છે અને એ બધાની અંદર પ્રેરણા મળતી હોય છે, એ મોટા મોટી વાત છે। એમાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ અને જે સંતો બધા જે છે એ બધા અવારનવાર આવીને અહીંયા આગળ જે બધાને પ્રેરણા આપે છે। સંતો પણ ઘરે ઘરે ફરે, દરેક વ્યક્તિને મળતા જાય છે અને દરેકને પોતાની પર્સનલ રીતે જે એનો સ્પર્શ રહે છે એનાથી આ બધી વિકાસ થતો રહ્યો છે અને દરેકની અંદર ઉર્જા આવતી રહેતી હોય છે, એ અહીં જોવા મળે છે। ખરેખર આપણે બધાએ આ દર્શન કરીને આપણે બધાને પણ ખૂબ આનંદ થશે અને 22 તારીખે જરૂર આપ બધા આ દર્શન માટે પધારો એવું આપ સૌને અમારું હાર્દિક નિમંત્રણ છે। જય સ્વામિનારાયણ।